આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. વેક્ટર કેલ્ક્યુલસ તમે સેમ 1 માં ભણી ગયા છો. ગ્રેડિયન્ટ અને ડાયરેક્શનલ ડેરિવેટિવ. ગ્રેડિયન્ટ ઓફ સ્કેલર ફંક્શન, ડાયરેક્શનલ ડેરિવેટિવ માં પણ ગ્રેડિયન્ટનો ઉપયોગ આવતો. હવે એનાથી થોડાક આગળ વધવાનું આવ્યું. વેક્ટર કેલ્ક્યુલસ નો જ નેક્સ્ટ ભાગ છે. આ નવા સિલેબસમાં બે ચેપ્ટર છૂટા પાડી દીધા છે. બાકી વેક્ટર કેલ્ક્યુલસમાં ગ્રેડિયન્ટ, ડાયરેક્શનલ ડેરિવેટિવ, ડાયવર્જન્સ, કર્લ્સ એ બધું એક સાથે જ આવતું હતું. પણ એટલો બાકીનું વેક્ટર કેલ્ક્યુલસ બધું સેમ 2 માં છે. એટલે એ આખું વેક્ટર કેલ્ક્યુલસ નો પોર્શન છે એ 20% વેઇટેજ નો છે. જેમાંથી પહેલું ચેપ્ટર છે ડાયવર્જન્સ અને કર્લ ઓફ વેક્ટર પોઇન્ટ ફંક્શન. હવે એના પછીનું ચેપ્ટર છે એ પેરામેટ્રાઇઝેશન છે. એ ચેપ્ટર થોડું લાંબુ છે પ્રમાણમાં, પણ અત્યારે અગત્યનું વધારે ચેપ્ટર આ છે. આમાંથી વધારે પૂછાય છે. એક વીક પછી પ્રી જીટીયુ એક્ઝામ શરૂ થવાની છે. એટલે હવે આવતું વીક નહીં, પણ એના પછીના વીકનો જે મંડે આવે ત્યાંથી પ્રી જીટીયુ એક્ઝામ શરૂ થવાની છે. એટલે કેટલાક મને પ્રશ્ન પૂછો તો આમાં સાહેબ આજના જે લેક્ચર ચાલુ કરી દો છો હજી તો એક્ઝામ પૂરી થાય છે અમારી, પણ એ કરવું પડે એમ જ છે. અને હું મારા માટે લેક્ચર નથી દેતો. ચાલો એટલે આપણે આ ચેપ્ટર ઉપર આગળ વધીએ. ડાયવર્જન્સ એન્ડ કર્લ ઓફ વેક્ટર પોઇન્ટ ફંક્શન, એટલે એની ડેફિનેશન ઉપર જોઈએ. પહેલા તો વેક્ટર પોઇન્ટ ફંક્શન અને સ્કેલર પોઇન્ટ ફંક્શન એ બે વચ્ચે ડિફરન્સ છે. તમારે સેમ 1 માં ગ્રેડિયન્ટ આવતું હતું. ગ્રેડિયન્ટ એ સ્કેલર પોઇન્ટ ફંક્શન ઉપર એપ્લાય થાય. સ્કેલર પોઇન્ટ ફંક્શન એટલે આન્સરમાં તમને સ્કેલર આપે એને સ્કેલર પોઇન્ટ ફંક્શન કહેવાય. કોઈ પોઈન્ટ ઉપર એપ્લાય થતું હોય, એટલે કે r2 કે r3 ના વેક્ટર ઉપર એપ્લાય થતું હોય, પણ આન્સરમાં તમને વેક્ટર નો આપે અને સ્કેલર આપે, એટલે કે સાદો રિયલ નંબર આપે તો એ સ્કેલર પોઇન્ટ ફંક્શન. અને આન્સરમાં તમને જો વેક્ટર આપે તો એ વેક્ટર પોઇન્ટ ફંક્શન કહેવાય. જેમ કે u નામનું કોઈ ફંક્શન છે એ તમારું ધ્યાન દોરી દો. આવી રીતે ઘાટા લેટરમાં, બોલ્ડ લેટરમાં તમને જો કોઈ અક્ષર છાપેલો હોય તો યાદ રાખજો એ એક વેક્ટર બતાવે છે. છાપવા માટે, ટાઈપ કરવા માટે બોલ્ડ લેટર ટાઈપ કરવો વધારે અનુકૂળ છે, જ્યારે આપણે લખવા માટે બોલ્ડ લેટર ટાઈપ કરવાને બદલે ઉપર બાર કરવો, લીટી કરવી વધારે અનુકૂળ છે. એટલે મેં હાથેથી લખીને આમાં જે વધારાનું મૂક્યું છે એ u બાર મૂકેલા છે. u bar that is same as vector u. Vector u is applying on x y z, એટલે કે r3 ના કોઈ વેક્ટર ઉપર એપ્લાય થાય છે. r3 ના કોઈ વેક્ટર અથવા કોઈ પોઈન્ટ ઉપર એપ્લાય થાય છે, પણ સામું રિઝલ્ટ તમને ફરીથી પાછું ijk ના ફોર્મમાં આપે છે. ijk ના ફોર્મમાં આપે છે ઇટ મીન્સ કોઓર્ડિનેટ ના ફોર્મમાં આપે છે. એટલે u1, u2, u3 મીન્સ કે u of xyz is equal to u1i plus u2j plus u3k. એ u1i plus u2j plus u3k આપણને કન્વીનિયન્ટ આ ફોર્મ જ પડે તો વધારે. ijk માં લખવા કરતા કોમા કરી અને બ્રેકેટમાં લખો વેક્ટર ફોર્મ, એ વધારે કન્વીનિયન્ટ રહે છે. એટલે આ આખી બુકમાં જે કંઈ ડિસ્કશન કરેલું છે એ લોકોએ ijk ના ફોર્મમાં કરેલું છે. એક કે બે એક્ઝામ્પલમાં અથવા તો થિયરીના એક કે બે પોઈન્ટમાં મેં ijk ના ફોર્મ વગર બ્રેકેટના ફોર્મમાં અને કોમાના ફોર્મમાં મેં બતાવેલું છે. એટલે બાકીના બધા એક્ઝામ્પલ માટે તમે જાતે સમજી શકો. એ સ્ટેપ બધા સરખા આવે, ફેર ખાલી લખવાનો જ છે. લખવામાં ijk ના ફોર્મમાં તમે લખો એટલે વચ્ચે એક પ્લસ સાઇન કરવી પડશે. ફર્સ્ટ કોઓર્ડિનેટ હોય એને i થી મલ્ટીપ્લાય કરવાનો, સેકન્ડ કોઓર્ડિનેટ હોય એને j થી મલ્ટીપ્લાય કરવાનો, અને થર્ડ કોઓર્ડિનેટ હોય એને k થી મલ્ટીપ્લાય કરવાનો. હવે i j k એટલે i j અને k ત્રણે ત્રણ યુનિટ વેક્ટર છે. i કેપ કરીને જે આપેલું છે એ x એક્સિસ ની ડાયરેક્શનમાં યુનિટ વેક્ટર, એટલે કે 1, 0, 0. j કેરેટ, કેરેટ એટલે એકમ સદિશ યુનિટ વેક્ટર. આપણે
અત્યારે દર વખતે બોલશું નહીં, એટલે ખાલી હું જે જ બોલીશ એ જે વેક્ટર જે છે એ y એક્સિસ ની ડાયરેક્શન નો યુનિટ વેક્ટર એટલે કે 0 1 0 એટલે કે 0, 1, 0 અને બ્રેકેટ આવે સાદો બ્રેકેટ સેમ k કેરેટ એટલે કે વેક્ટર k that is 0, 0, 1 સાદા બ્રેકેટ. હવે આટલું હોય એટલે આ આખું રિપ્રેઝન્ટેશન તમને તરત ખ્યાલ આવે કે i ની સાથે જે મલ્ટીપ્લિકેશન માં છે એ બીજું કાંઈ નથી, એ ફર્સ્ટ કોઓર્ડિનેટ છે તમારા વેક્ટર, જેની સાથે જે મલ્ટીપ્લિકેશન માં છે સેકન્ડ કોઓર્ડિનેટ છે, અને k ની સાથે જે મલ્ટીપ્લિકેશન માં છે થર્ડ કોઓર્ડિનેટ છે. એટલે u1i u2j u3k that is same as સાદા બ્રેકેટમાં u1 u2 u3 એમ થશે. બરોબર, અને આપણને કન્વીનિયન્ટ આ જ પડશે. સેમ એવી રીતે તમને અગાઉ ખ્યાલ આવી ગયો છે, આપણે સેમ 1 માં ગ્રેડિયન્ટ ચાલી છે, ગ્રેડિયન્ટ ઓફ સ્કેલર ફંક્શન. તો ગ્રેડિયન્ટમાં તમારે ઓપરેટરનો ઉપયોગ આવી ગયો, તો એ ઓપરેટર એટલે બીજું કાંઈ નહીં નેમ્બલા, જેને કેપિટલ ડેલ એવું પણ કહેવાય છે. સ્મોલ ડેલ એ આ સિમ્બોલ છે, બરાબર, જે 6 લખીએ એ 6 નો ઊંધો અક્ષર એટલે સ્મોલ ડેલ, પણ કેપિટલ ડેલ એટલે આ ઊંધો ટ્રાયેંગલ, આ સિમ્બોલ એ કેપિટલ ડેલ નો છે. એને માટે નેમ્બલા શબ્દ પણ યુઝ થાય છે, એટલે આપણે નેમ્બલા વધારે યુઝ કરશું. તો તમારે ગ્રેડિયન્ટમાં ડેફિનેશન આવી હતી, ગ્રેડિયન્ટ માટે તમારે ડેફિનેશન હતી નેમ્બલા ફાઈ, જ્યાં ફાઈ એ કોઈ સ્કેલર પોઈન્ટ ફંક્શન હોય, પણ એમાં જે નેમ્બલાનો ઉપયોગ હતો એ નેમ્બલા શું, નેમ્બલા એટલે આઈ. આ જે કે ના ફોર્મમાં તમે જો લખો તો del by del x into I plus del by del y into j plus del by del k del z into k. ફરીથી પાછું હમણાં જ ડિસ્કશન કર્યું કે I ની સાથે જે હોય એ ફર્સ્ટ કોઓર્ડિનેટ, જેની સાથે જે હોય એ સેકન્ડ કોઓર્ડિનેટ, k ની સાથે જે હોય થર્ડ કોઓર્ડિનેટ, અને I j k ના ફોર્મમાં તમે લખો તો વચ્ચે પ્લસ નિશાની કરવી પડે, એટલે કે ઓપરેશન પ્લસ નું એપ્લાય કરવું પડે. જ્યારે I j k ન લખો અને વેક્ટરના ફોર્મમાં આપણે જો લખીએ તો આનો આ જ ડેલ અથવા તો નેમ્બલા that is same as this one, જે વેક્ટરના ફોર્મમાં આપણે લખ્યું કહેવાય. વેક્ટરના ફોર્મમાં i ની સાથે જે છે એ ફર્સ્ટ કોઓર્ડિનેટ એટલે del by del x, del by del y, del by del z. એટલે ધ્યાન રાખજો, અહીંયા i j કે તમે લખો તો તમારે પ્લસ સાઇન કરવી પડશે, i j કે ન લખો તો કોમા કરવા પડશે. આપણે માટે કન્વીનિયન્ટ આ કોમા વાળું વેક્ટર ફોર્મ વધારે કન્વીનિયન્ટ રહેશે. એટલે ડાયવર્જન્સ ઓફ u બાર એની આપણે હવે ડેફિનેશન ઉપર આવીએ. u એ કોઈ વેક્ટર પોઈન્ટ ફંક્શન હોય, એટલે કે કોઈ વેક્ટર ઉપર એપ્લાય થતું હોય, કોઈ પોઈન્ટ ઉપર એપ્લાય થતું હોય, સામો આન્સર પણ તમને વેક્ટરમાં જ આપતો હોય u1, u2, u3. હવે આ u1, u2, u3 એ u1, u2, u3 શું હશે તો એ x y z ના કોઈક ફંક્શન હશે. u1 એટલે સપોઝ કે ફંક્શન આ ટાઈપનું હોય 2x2y, u2 એટલે 5xy3, u3 એટલે હોય 2x 3y 4z. એટલે u1, u2, u3 એ કોક ને કોક xyz ના ફંક્શન હશે, એ તમારા ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ કોઓર્ડિનેટ તરીકે હશે. કોના? આ વેક્ટર પોઈન્ટ ફંક્શન u ના. ઓકે, તો ગ્રેડિયન્ટ તમારે આવી ગયું છે. ગ્રેડિયન્ટના એક બે એક્ઝામ્પલ આમાં પાછા આડા આવશે, આપણે અત્યારે જોશું પાછું ગ્રેડિયન્ટ એટલે શું છે. જો ભૂલાઈ ગયું હોય તો યાદ હોય તો સારી વસ્તુ છે, પણ અત્યારે આપણે હવે ડાયવર્જન્સ ને કર્લ એટલે શું એ જ જોવાનું. તો હું ખાલી તમને યાદી આપી દઉં. ગ્રેડિયન્ટ એ સ્કેલર પોઈન્ટ ફંક્શન ઉપર એપ્લાય થાય, એટલે ફાઈ ઉપર એપ્લાય થાય. ફાઈ કોઈ સ્કેલર પોઈન્ટ અને ગ્રેડિયન્ટ નેમ્બલા ફાઈ એટલે ધ્યાન દેજો, એમાં અહીંયા વચ્ચે ડોટ નહીં આવે. નેમ્બલા ઓપરેટર ફાઈ ઉપર એપ્લાય થાય, એટલે કે આ આખું નેમ્બલા del by del x, del by del y, del by del z એ આખું નેમ્બલા ફાઈ ઉપર એપ્લાય થાય. એટલે એ તમારે ગ્રેડિયન્ટની ડેફિનેશન આવી આવતી હતી del by del x, del by del y, del by del z ઓફ phi. એટલે વેક્ટર ફોર્મમાં આન્સર આવતો હતો del phi by del x,
કોમા del phi by del y કોમા del phi by del z. તમને એક એક્ઝામ્પલ એનો ગ્રેડિયન્ટ નો છે તે બતાવી દઉં એટલે તમને યાદ આવી જાય ડેફિનેશન જે મૂકેલી. ઓકે phi ડિસ્કનેક્ટ થઈ ગયો તો એટલે તમારે કદાચ સંભળાણું નહીં હોય. phi એ એક સ્કેલર પોઈન્ટ ફંક્શન છે એટલે વેક્ટર ઉપર એપ્લાય થાય તો આન્સરમાં એક રિયલ નંબર આપે છે, સ્કેલર આપે છે. એટલે phi એપ્લાય કર્યા પછી જે કઈ જવાબ મળતો હોય એ એક સ્કેલર. તો નેમલા હા હવે સંભળાતું હશે. ફરીથી ડિસ્કનેક્ટ થઈ ગયો તો પાછો કનેક્ટ થઈ ગયો છે. એટલે આ ગ્રેડિયન્ટ તમારે આમાં આવશે કેમ કે આપણે ખાલી નેમલા phi જે આવી એમાંથી આપણે આ વસ્તુ વધારાની આવશે નેમલા સ્ક્વેર ઓફ phi જેને લાપ્લાસિયન ઓપરેટર કહેવાય છે. નેમલા સ્ક્વેર ઓફ phi that is nothing but નેમલા ડોટ નેમલા phi. ચાલો પણ એ પહોંચીએ ને એની પહેલા આ ડોટ નેમલાનો ઉપયોગ કરીને ડોટ જે ડિફાઇન કર્યું છે એ શું છે? તો એ ડાયવર્જન્સ છે. એટલે આ નેમલા સ્ક્વેર ઓફ phi that is nothing but divergence of gradient phi. તો ડાયવર્જન્સ શું તો કે એ હવે ભણવાનું છે સેમ 2. તો આપણે આવી જઈએ પાછા સેમ 2 ના કન્સેપ્ટ ઉપર. સેમ 1 નો કન્સેપ્ટ તમને યાદ હશે બધો, ન યાદ હોય તો ફરીથી એકવાર તો મટીરીયલ પડ્યું હોય તો જોઈ લેજો, નહીંતર આમાં જ્યારે પાછો એનો ઉપયોગ આવશે ત્યારે હું એ બતાવીશ. ઓકે તો હવે પાછા આ કન્સેપ્ટ ઉપર આવી જાય કે ડાયવર્જન્સ અને કર્લ. આ બે આપણે અત્યારે આમ નવા કન્સેપ્ટ ભણવાના છે અને ખાસ ધ્યાન દેવાનું છે ડાયવર્જન્સ એન્ડ કર્લ ઓફ વેક્ટર પોઈન્ટ ફંક્શન. વેક્ટર પોઈન્ટ ફંક્શન એટલે કે ડાયવર્જન્સ અને કર્લ એ સ્કેલર નહીં પણ વેક્ટર પોઈન્ટ ફંક્શન હોય એનું જ મળે તમને. હવે વેક્ટર પોઈન્ટ ફંક્શન ડિસ્કશન આપણે એકવાર થઈ ગયું છે. વેક્ટર પોઈન્ટ ફંક્શન એટલે એવું ફંક્શન કે સામો આન્સર અથવા તો ફાઇનલ જવાબ જે આપે છે એ વેક્ટરના ફોર્મમાં આપે છે. એટલે કે R2 કે R3 ના ફોર્મમાં આપે છે. મેજોરિટી આપણે બધું R3 માં આન્સર આપતા હોય એવી રીતે ભણવાનું છે કેમ કે મેજોરિટી એક્ઝામ્પલ બધા એમ જ પૂછાના છે. પણ કમ્પલસરી નથી R2 માં આપે તો ચાલે. R2 માં જો આન્સર આપેલો હોય તો અહીંયા u1i u2j આટલું જ હશે, જેમાં i અને j ની વેલ્યુ 1 0 અને 0 1 એટલી હશે. 1 0 0 અને 0 1 0 0 0 1 એ R3 માટે થશે. ઓકે તો આ u એટલે u બાર આપણને u બાર લખવું વધારે કન્વીનિયન્ટ રહેશે ઘાટો u કરવાને બદલે. તો u બાર ઓફ x, y, z is equals to u1, u2, u3 that is this one. તો કોઈ પણ વેક્ટર પોઈન્ટ ફંક્શન u બાર તમારી પાસે હોય તો એનું ડાયવર્જન્સ એની ડેફિનેશન શું છે? તો કે એનો પહેલા સિમ્બોલ div ઓફ u બાર. div ઓફ u બાર એની ડેફિનેશન છે નેમલા ડોટ u બાર. નેમલા ડોટ u બાર બે વેક્ટરની ડોટ પ્રોડક્ટ. હવે નેમલા એટલે આ વેક્ટર છે del by del x, del by del y, del by del z. u બાર એ બીજો વેક્ટર છે u1, u2, u3. એટલે કે u બાર તમને જે વેક્ટર ફોર્મમાં આપ્યું હોય આ u1, u2, u3 એ શું હશે? તો કે એ xyz ના કોઈક ફંક્શન હશે. વચ્ચે કોમા કર્યો હોય તો ઠીક છે, કોમા ન કર્યો હોય તો ijk ના ફોર્મમાં તમને આપ્યું હોય 2x square y I caret plus 3xyz j caret minus 2x plus 4y plus 3z into k caret કેવી રીતે આપ્યું હોય તો આપણે દરેક વખતે સેલ વાત પડશે ijk ના ફોર્મમાંથી એને આવા સાદા વેક્ટરના ફોર્મમાં પેલા કન્વર્ટ કરવું કેમ કે એનાથી આપણે ટેવાયેલા છીએ 11 12 સાયન્સ. એટલે એ આપણને વધારે ઝડપથી મગજમાં ઉતરશે અને એટલે તરત હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે ડાયવર્જન્સ ઓફ u બાર that is નેમલા ડોટ u બાર એટલે કે આ બે વેક્ટરની ડોટ પ્રોડક્ટ છે. બે વેક્ટરની ડોટ પ્રોડક્ટ એટલે ફર્સ્ટ કોઓર્ડિનેટના આના ફર્સ્ટ કોઓર્ડિનેટ સાથે
મલ્ટીપ્લિકેશન. હવે આમાં મલ્ટીપ્લિકેશન નહીં એટલે આમાં ઓપરેટર છે એટલે તમારે ડેલ બાય ડેલ એક્સ એપ્લાય કરવાનું આવશે એટલે આવું થશે del by del x of u1 that means del u1 by del x sorry del u1 by del x plus second del by del y અને u2 એનું મલ્ટીપ્લિકેશન એટલે del u2 by del y plus del u3 by del z આ તમને u બાર વેક્ટર એટલે કે વેક્ટર કોઈ ફંક્શન હોય એનું તમને ડાયવર્જન્સ આપશે. ધ્યાન દેવાની વસ્તુ આવી del u1 by del x પછી પ્લસ થઈ ગયા i કેરેટ નથી ધ્યાન દેજો del u2 by del y ફરીથી પ્લસ ફરીથી k કેરેટ નથી અને del u3 by del z આ ત્રણે ત્રણ સ્કેલર ક્વોન્ટિટી છે અને ત્રણેયનો સીધો સાદો સરવાળો એડિશન છે i જે કે નથી એટલે યાદ રહેવું જોઈએ કે આના દ્વારા તમને જે ફાઇનલ રિઝલ્ટ મળશે એ એક સ્કેલર મળશે વેક્ટર નહીં એટલે વેક્ટર પોઈન્ટ ફંક્શન નું ડાયવર્જન્સ આપણે ગોતીએ એ એક સ્કેલર છે તો મેં તમને યાદ હોવું જોઈએ કે આ ડોટ પ્રોડક્ટ એને સ્કેલર મલ્ટીપ્લિકેશન કહેવાય છે ડોટ પ્રોડક્ટ કરવાથી તમને જે આન્સર મળે એ હંમેશા એક સ્કેલર હોય છે આમ ડાયવર્જન્સ એપ્લાય કરો તો એક સ્કેલર વેલ્યુ તમને મળશે ઓકે હવે તમારામાંથી કોઈને જો 11 12 થી આઈજેક એની ટેવ પડેલી હોય તો એને માટે આ ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ ફોર્મ ચાલુ રાખવાનું એને સાદા બ્રેકેટ વાળું ફોર્મ આઈજેક કાઢીને કોમા વાળું ફોર્મ આપણે કરીએ છીએ એ નહીં કરવાનું એને આવા ફોર્મમાં જ કરવાનું આખી ટેક્સ્ટ બુકમાં આપણી આ ટેક્સ્ટ બુક નહીં પણ એન્જિનિયરિંગની કોઈ પણ ટેક્સ્ટ બુકમાં આવી રીતે આઈજેક એના ફોર્મમાં જ બધું આપે છે જ્યારે મને ખબર છે તમે 11 12 માં ભણીને આવ્યા છો કે આઈજેક એના ફોર્મને બદલે બ્રેકેટના ફોર્મમાં અને કોમા કરીને લખવાની ટેવ વાળા આવેલા છો કેમ કે એમાં તમારે એવી રીતે લખવાનું વધારે કન્વીનિયન્ટ આપણને એ જ રહેશે કે આઈજેકના ફોર્મમાં લખવાને બદલે બ્રેકેટના ફોર્મમાં આપણે લખીએ બાકી વસ્તુ એની જ છે ઓકે ત્યાર પછીના કન્સેપ્ટ સૌથી પહેલી વસ્તુ એક ડેફિનેશન છે નોટમાંના ફોર્મમાં કે ઇફ ડાયવર્જન્સ ઓફ u બાર આ ઘાટો u છે એ u બાર છે એવી ટેવ રાખજો તો u બાર ની ટેવ તમે નહીં રાખો અથવા તો ઘાટો છે કે આછો છે એ ધ્યાનમાં નહીં રાખો તો ક્યારેક મુશ્કેલી થશે કેમ કે આગળ જતા એટલે તમારે સેમ 1 માં સિમ્બોલ આવી ગયો છે ઘાટો r આપ્યો હોય એટલે એ r બાર વેક્ટર છે અને r બાર વેક્ટર એટલે પોઝિશન વેક્ટર છે x, y, z અથવા તો xi yj zk અને સાદો r હોય તો એ સાદો r પર સ્પેશિયલ સિમ્બોલ તમારે આવી જશે સ્પેશિયલ સિમ્બોલ તમારે આવી ગયો છે એ સાદો r છે તો એ મોડ્યુલસ ઓફ r બાર એટલે કે સ્ક્વેર રૂટ ઓફ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ z સ્ક્વેર એટલે જો બોલ્ડ લેટર અને બોલ્ડ લેટર ન હોય એવો લેટર એ બે ને તમે ધ્યાનમાં નહીં રાખો તો તમને ગેરસમજ થઈ શકે ધ્યાન દેજો ડાયવર્જન્સ ઓફ u બાર ઇઝ ઇક્વલ ટુ જો 0 ધ્યાન દેજો આ 0 છે એ ઘાટો 0 નથી એ આછો 0 છે એટલે સ્કેલર 0 છે જો ત્યાં ઘાટો 0 હોય તો એ 0 બાર વેક્ટર કહેવાય 0 બાર વેક્ટર એટલે 0,0,0 થશે આ ડાયવર્જન્સ ઓફ u બાર ઇઝ ઇક્વલ ટુ સાદો 0 એટલે કે જો કોઈ વેક્ટર કોઈ ફંક્શન u બાર નું ડાયવર્જન્સ 0 થતું હોય તો એવા વેક્ટર ફીલ્ડને સોલેનોઇડલ વેક્ટર ફીલ્ડ કહેવાય છે એટલે કે એમાંથી કાંઈ આઉટપુટ આવતું નથી એટલે કે કોઈ મેગ્નેટિક ફ્લક્સ છે એ બહારની સાઈડ સ્પ્રેડ થતા નથી ડાયવર્જન્સ એટલે બહારની બાજુ સ્પ્રેડ થતું હોય એવું ફ્લક્સ અથવા તો એવા વેક્ટર કન્વર્જન એટલે અંદરની તરફ બધું આવતું હોય છે એટલે આવા ટાઈમે એને ટોટલી કન્વર્જન કહેવાય જેનું ડાયવર્જન્સ 0 થતું હોય એને ટોટલી કન્વર્જન્સ વેક્ટર ફીલ્ડ કહેવાય ઓકે પણ આપણે યાદ આ જ રાખવાનું છે કે
કોઈ વેક્ટર ફીલ્ડ u બાર એનું જો ડાયવર્જન્સ 0 થતું હોય, 0 બાર નથી, ધ્યાન દેજો, 0 થતું હોય તો એવા વેક્ટર ફીલ્ડ u બાર ને સોલેનોઇડલ વેક્ટર ફીલ્ડ કહેવાય છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ ઉપર જોઈએ. ડાયવર્જન્સ ઓફ સમ, ડિફરન્સ એન્ડ પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર પોઈન્ટ, એટલે કે u અને v બે વેક્ટર પોઈન્ટ ફંક્શન હોય તો ઈ બેનું એડિશન કે સબટ્રેક્શન તમે કરો અને પછી એનું ડાયવર્જન્સ લ્યો, કે એને બદલે પહેલા બેનું અલગથી ડાયવર્જન્સ લ્યો અને પછી એનું સમ કે એડિશન સબટ્રેક્શન કરો, તો રિઝલ્ટમાં કઈ ફેર પડે કે ન પડે. ઓકે, અને બીજું આ ફરીથી પાછું યાદ આપી દઉં, ફાઈ છે જનરલી સ્કેલર પોઈન્ટ ફંક્શન માટે વપરાય છે, એટલે કે એ કોઈ પોઈન્ટ ઉપર વેક્ટર ઉપર એપ્લાય થતું હોય પણ આન્સરમાં તમને એક સ્કેલર મળતું હોય. ઓકે, તો પહેલું જ રિઝલ્ટ તમને આ ખ્યાલ આવશે કે ડાયવર્જન્સ ઓફ u પ્લસ ઓર માઇનસ v, એટલે કે નેમ્લા ડોટ u પ્લસ ઓર માઇનસ v that is same as નેમ્લા ડોટ u પ્લસ ઓર માઇનસ નેમ્લા ડોટ v, એટલે કે કાંઈ ફેર નથી પડતો. નેમ્લા છે, નેમ્લા ડોટ છે, તમે u અને v ઉપર સેપરેટ એપ્લાય કરી શકો. ઓકે, સેમ સેકન્ડ રિઝલ્ટ છે. સેકન્ડ રિઝલ્ટમાં તમારું ધ્યાન દોરી દઉં કે આ ફાઈ ઇન્ટુ યુ, ફાઈ એક સ્કેલર છે અને યુ ઘાટા કલરમાં એટલે કે બોલ્ડ લેટર છે. બોલ્ડ લેટર હોય તો એ વેક્ટર છે યુ બાર, અને ફાઈ છે એ સ્કેલર હોય. તો એક સ્કેલર અને વેક્ટરનું મલ્ટિપ્લિકેશન તમારે થતું હોય તો એ વેક્ટર તમને આપે. હવે આ રિઝલ્ટ એક થોડુંક ધ્યાનમાં રાખવા જેવું છે. રિઝલ્ટ પ્રૂવ કરી શકાય છે બહુ ઇઝીલી, પણ જનરલી પ્રૂફ છે એ આપણા સિલેબસમાં ન હોય એટલે આપણે આ રિઝલ્ટનો યુઝ ક્યાંક આવે પાછું કરવાનો, કે ડાયવર્જન્સ ઓફ ફાઈ યુ, ડાયવર્જન્સ ઓફ ફાઈ યુ એટલે કે લેમ્બડા ડોટ ફાઈ યુ, લેમ્બડા ડોટ ફાઈ યુ that is equals to લેમ્બડા ફાઈ ડોટ યુ પ્લસ ફાઈ ઓફ લેમ્બડા ડોટ યુ. આ ધ્યાન દેજો, આ થોડે ઘણે અંશે પેલો ડેરિવેટિવનો મલ્ટિપ્લિકેશનનો જે રૂલ હોય એને ફોલો કરે છે. ઓબ્ઝર્વ કરો, લેમ્બડા ફાઈ, લેમ્બડા ડોટ ફાઈ શક્ય નથી કેમ કે ફાઈ છે એ તો સ્કેલર છે, એટલે લેમ્બડા એની ઉપર એપ્લાય થાય. લેમ્બડા ફાઈ ડોટ યુ પ્લસ ફાઈ ઇન્ટુ લેમ્બડા ડોટ યુ, લેમ્બડા ડોટ યુ ઈ પણ એક સ્કેલર થઈ જશે અને ફાઈ તો સ્કેલર છે જ, એટલે ફાઈ અને લેમ્બડા ડોટ યુ એ બે સ્કેલરનું સીધું સાદું મલ્ટિપ્લિકેશન થશે. સીધા સીધા બે રિયલ નંબરનું મલ્ટિપ્લિકેશન હોય છે. ઓકે, અને થર્ડ પ્રોપર્ટી છે એ આ છે લેમ્બડા ડોટ યુ ક્રોસ વી. યુ ક્રોસ વી ધ્યાન દેવાનું છે, યુ ક્રોસ વી એટલે એમાં યુ અને વી એ બે વેક્ટરની ક્રોસ પ્રોડક્ટ છે, અને બે વેક્ટરની ક્રોસ પ્રોડક્ટ માત્ર ને માત્ર R3 ઉપર જ ડિફાઇન થાય છે, એટલે યુ અને વી R3 ના વેક્ટર હોય તો જ આ પ્રોપર્ટી સેટિસ્ફાય થશે, બાકી આ પ્રોપર્ટી એમાં કઈ કામ લાગે નહીં અથવા એપ્લાય પણ ન કરી શકે. તો લેમ્બડા ડોટ યુ ક્રોસ વી ઇઝ ઇક્વલ્સ ટુ વી ડોટ લેમ્બડા ક્રોસ યુ. હવે આ લેમ્બડા ક્રોસ યુ એટલે શું કે આગળ જતા આવશે, એને યુ નું કર્લ કહેવાય. આપણે જે ડાયવર્જન્સ ભણ્યા એમ આપણે કર્લ પણ ભણવાનું છે, એટલે એક્ચ્યુઅલમાં આ પ્રોપર્ટી ખરેખર ત્યારે કામની છે. અત્યારે આપણે લેમ્બડા ક્રોસ યુ એમ લખીએ છીએ એ યાદ રાખવા પડતું બરોબર છે, પણ પ્રોપર્ટી સાચી કર્લ ચાલી જાય પછી સમજાશે કે લેમ્બડા ક્રોસ યુ ગોતાય કેવી રીતે. ઓકે, v ડોટ લેમ્બડા ક્રોસ યુ માઇનસ u ડોટ લેમ્બડા ક્રોસ v, એટલે આ પણ એક ટાઈપનું તમે થોડું ઘણું ઓબ્ઝર્વ કરો તો જે મલ્ટિપ્લિકેશનનો ડેરિવેટિવનો રૂલ છે એ ટાઈપ અહીંયા દેખાય છે. ફેર ખાલી એટલો છે કે મલ્ટિપ્લિકેશનના રૂલમાં પ્લસ આવે ને અહીંયા માઇનસ. ઓકે, એટલે એ માઇનસ છે તો માઇનસ જ આવવા જોશે, એમાં તમે પ્લસ કરશો અથવા તો તમને એવું લાગતું હોય કે આ ભૂલ થઈ ગઈ છે એનાથી તો એવું નથી, એ માઇનસ જ સાચા છે, એ પ્રમાણે જ ફોલો કરવાનું છે. હવે ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન મેં તમને બતાવ્યું છે એ આ છે. ડાયવર્જન્સ એટલે કોઈ એક પોઈન્ટમાંથી વેક્ટર્સ, વેક્ટર્સ એટલે જનરલી મેગ્નેટિક ફ્લક્સ નું આઉટપુટ એ ડાયવર્જન્સ કહેવાય છે, અને કન્વર્જન્ટ એટલે એ જ બધા ઇન્વર્ટ થતા હોય, એ જ પોઈન્ટમાં અંદર આવતા હોય, અંદરની તરફ જતા હોય એવા ફ્લક્સ. એટલે જ્યારે ડાયવર્જન્ટ 0 હોય તો સોલેનોઇડલ જે કહેવાય છે એ એટલા માટે ત્યાં પૂરેપૂરું ટોટલી
ઇન્ટરનલી કન્વર્ઝન થતું. ઓકે, હવે એક આ શબ્દ પણ ધ્યાનમાં લેવાનો છે. હા, પોઝિટિવ ડાયવર્જન્સ. પોઝિટિવ ડાયવર્જન્સ એટલે કોઈ પોઈન્ટમાંથી આઉટવર્ડ મેગ્નેટિક ફ્લક્સ કેટલા પ્રમાણમાં થાય છે એ પોઝિટિવ ડાયવર્જન્સ. નેગેટિવ ડાયવર્જન્સ. નેગેટિવ ડાયવર્જન્સ એટલે ઇનવર્ડ થાય છે એને કન્વર્જન થઈ ગયું. અને ઝીરો ડાયવર્જન્સ જેટલું ઇનપુટ થાય છે એટલું આમ પાછું આઉટપુટ થઈ જાય છે કોઈ એક ટિપિકલ પોઈન્ટ આગળ, એને ઝીરો ડાયવર્જન્સ કહેવાય. તો હવે બે શબ્દ બીજા આવે છે. બે શબ્દ બીજા આવે છે નીચેના પેરેગ્રાફમાં લખેલા છે, જે તમને અહીંયાથી ખ્યાલ આવશે કે કોઈ એક પોઈન્ટમાંથી બહાર જ નીકળતા હોય મેગ્નેટિક ફ્લક્સ, એટલે કે વેક્ટર બહારની તરફ જ આવતા હોય તો એને પોઝિટિવ ડાયવર્જન્સ કહેવાય. એને માટે બીજો શબ્દ છે એને સોર્સ કહેવાય. અને કોઈ એક પોઈન્ટમાં બધા અંદરની તરફ જ જતા હોય, બહાર કઈ નીકળતું ન હોય તો એને નેગેટિવ ડાયવર્જન્સ કહેવાય. અને એને માટે બીજો શબ્દ વપરાય છે સિંક. બરાબર, એ આ નીચેના પેરેગ્રાફમાં તમને આપ્યું છે અને આ MCQ માં પૂછાય એવો પ્રશ્ન કહી શકાય. સિંક અને સોર્સ, કેમ કે બે ભળતા શબ્દ છે અને બેયમાં ઘણું બધું એક સરખા જેવું છે, માઇનોર ડિફરન્સ છે. એટલે મેગ્નેટિક ફ્લક્સ બધા જો કોઈ પોઈન્ટમાંથી આઉટવર્ડ ડાયરેક્શનમાં આવતા હોય, ઇનવર્ડ ડાયરેક્શનમાં કંઈ ન જતું હોય, આઉટવર્ડ જ આવતું હોય તો એને સોર્સ કહેવાય. અને જેને કહેવાય પાણીનો નળ. વોશ બેસિન ઉપર, સિંક ઉપર પાણીનો નળ છે એમાં સોર્સ કહેવાય છે. જ્યારે સિંક એટલે કે પાણી જ્યાંથી જતું રહે છે એ સિંક કહેવાય. બરાબર, એક જ ડાયરેક્શનમાં બધું આવ્યા કરે છે. So, the divergence of a vector field can also be viewed as a limit of the field source strength per unit volume or source density. It is positive as a source point in the field and negative at a sink point. એટલે કે જ્યાં નેગેટિવ હોય આ ડાયવર્જન્સ ની વેલ્યુ ત્યાં સિંક કહેવાનું છે, પોઝિટિવ હોય ત્યાં સોર્સ કહેવાનું છે, અને ઝીરો હોય ત્યાં સિંક કે સોર્સ બેમાંથી એકેય લાગુ પડતું નથી. આઈધર સિંક નોર સોર્સ વેર ઇટ ઇઝ ઝીરો. ચાલો તો સીધું સાદું એક્ઝામ્પલ જોઈએ આપણે પહેલા કે એક સીધો સાદો પોઝિશન વેક્ટર હોય એટલે કે v of x, y is equal to simple x, y, z અથવા તો xi + yj + zk. તો આનું ડાયવર્જન્સ શું થાય? તો એનું ડાયવર્જન્સ આપણને એક ફિક્સ્ડ કોન્સ્ટન્ટ પોઈન્ટ મળશે. તમને ખ્યાલ આવશે divergence of v is equal to v એટલે v બાર. divergence of v bar is equal to, એટલે આમાં બોલ્ડ લેટરમાં v છે એટલે તમને એ મગજ તરત આવવું જોઈએ કે v બાર છે, કેમ કે લખવામાં આપણને કન્વીનિયન્ટ એ જ રહેશે. તમારે MCQ એટેન્ડ કરવાના હોય તો એવું બાર જેવું નહીં જ આવે, કેમ કે એમાં ઓબ્જેક્ટિવમાં ટાઈપ કરવાનું હોય તો એ બોલ્ડ લેટર જ આપણને કન્વીનિયન્ટ છે. તો divergence of v bar is equal to lambda dot v એટલે del by del x, del by del y, del by del z dot x, y, z is equal to del by del x of x, that means del x by del x plus del y by del y plus del z by del z. હવે del x by del x એટલે 1. Derivative of x with respect to x, that is 1. Same. Derivative of y with respect to y એટલે del y by del y, that is again 1. And del y by del z, that is del z by del z, that is derivative of z with respect to z, that is also 1. So 1 plus 1 plus 1, that is 3. So divergence of a position vector x, y, z is always equals to 3. ચાલો તમારું ધ્યાન દોરી દઉં. આ એક્ઝામ્પલમાં એને સિમ્બોલ v યુઝ કર્યો છે પણ એનો સ્ટાન્ડર્ડ સિમ્બોલ r બાર છે. પોઝિશન વેક્ટર x, y, z એટલે x, y, z ઉપર એક થઈને રિઝલ્ટમાં તમને x, y, z આપે એવો જે વેક્ટર પોઈન્ટ ફંક્શન છે that is denoted by r bar અથવા તો બોલ્ડ r. r bar of x, y, z is equal to x, y, z અથવા xi + yj zk. એટલે આ v આ એક્ઝામ્પલ પૂરતું વાપર્યું છે ધેટ ઇઝ ઓકે, પણ જો એ ન વાપર્યું હોય અને અહીંયા તમને ખાલી r બાર અથવા બોલ્ડ r કહી દીધું હોય તો આ તમારે જાતે લઈ લેવાનું આવે.
કે ભાઈ આર બાર નું ડાયવર્જન્સ ગોતો તો આર બાર નું ડાયવર્જન્સ 3 થશે સીધું. ઓકે, આગળ વધીએ. which represents positive divergence or spreading out, એટલે કે બહારની તરફ વેક્ટર ફીલ્ડ તમને આપે છે એવું થાય at every point, એટલે કે દરેક પોઈન્ટ આગળ. કેમ કે આ વેલ્યુ તમને પોઝિટિવ મળી છે, કોઈ પણ પોઈન્ટ આગળ પોઝિટિવ આન્સર આવતો હોય તો તમને ઈ પોઈન્ટ આગળથી આઉટવર્ડ ડાયરેક્શનમાં જ વેક્ટર ફીલ્ડ મળતું હોય. Okay, on the contrary, the divergence of W is equal to -V, એટલે નવું વેક્ટર ફીલ્ડ કીધું.